तो चलिए शुरू करते हैं। जय माताजी मित्रों, तो હવે જઈ રહ્યા છીએ પાવાગઢ બસ સ્ટેશન कौन है ये लोग? અને હવે મહાકાળી માના દર્શન કર્યા પછી જઈ રહ્યા છીએ અમદાવાદ। अच्छा પાવાગઢથી અમદાવાદનો લગભગ 4 થી 5 કલાકનો રસ્તો છે, ત્યાં સુધી કરીએ આરામ। ठीक है। અને ફાઇનલી 4 કલાકના ટ્રાવેલ પછી અમદાવાદ ગીતા મંદિર પણ આવી ગયું અને ફાઇનલી હવે ફરારી ભાડે કરી અને જઈ રહ્યા છીએ નેક્સસ મોલ અમદાવાદ। मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक અને ફાઇનલી આવી ગયા હવે આપણે નેક્સસ મોલ અમદાવાદમાં, જે એકદમ મોટો પણ છે, મસ્ત પણ છે, મોંઘો પણ એટલો જ છે। તો હવે ફરી અને એન્જોય કરીએ, ખાઈએ પીએ, મોજ મસ્તી કરીએ। अच्छा ठीक है। જો કોઈને શોપિંગ કરવાની ઈચ્છા હોય તો અહીંયા આવી શકે છે, પણ સાથે 7 બારના કાગળિયા પણ લેતો આવવું। અને હવે મોલમાં ફર્યા પછી જઈએ છીએ અટલ બ્રિજ। તો ફાઇનલી હવે આપણે આવી ગયા અટલ બ્રિજ પર। વાતાવરણ પણ એકદમ મસ્ત છે, નજારો પણ એકદમ સુંદર દેખાય છે અને પબ્લિક પણ આજ ઘણી જ દેખાય છે। अच्छा તો હવે જઈએ અટલ બ્રિજ પર। इतना सुकून। તો ફાઇનલી આપણે આવી ગયા અટલ બ્રિજ પર। થોડી વાર બ્રિજ પર ફરી અને પાછા રિટર્ન બસ સ્ટેશન પણ જવાનું છે, કારણ કે આપણે ઘરે જવાનું પણ છે। બ્રિજમાં ફરી લીધા પછી ફરી આપણી ફરારીની સવારી ચાલુ થઈ ગઈ। અને હવે બસ સ્ટેશન જતાં જતાં વરસાદ પણ ચાલુ થઈ ગયો અને અમદાવાદ સિટીનું નાઇટ સીન પણ એકદમ મસ્ત છે, જોવા જેવું છે। ठीक है। સાંજના સમયમાં અત્યારે ટ્રાફિક પણ બહુ જ છે। बेकार है भैया मैं तो टूट गया અને 2 દિવસ ત્યાં ફરીએ છીએ તો થાકી પણ ગયા છીએ। જો તમને મોઢા ઉપર સાફ સાફ દેખાશે। दुनिया में हम आए हैं तो जीना ही पड़ेगा। અને હવે જમવાનું ટાઈમ પણ થઈ ગયું છે અને ભૂખ પણ લાગી છે, તો જઈએ કોઈક સારી એવી રેસ્ટોરન્ટમાં। ફાઇનલી એક સારી એવી હોટલ પણ મળી ગઈ, તો ચાલો જલ્દી જમી અને જઈએ બસ સ્ટેશન, કારણ કે 10 વાગે બસ પણ છે। ફાઇનલી બસમાં રિઝર્વેશન પણ કરાવેલ હતું અને બસ પણ આપણી આવી ગઈ છે અને બસમાં પણ બેસી ગયા છીએ। તો બસ હવે થોડીક વારમાં જ ઉપડવાની છે, પણ એનાથી પહેલાં પણ એક બારીમાંથી મસ્ત નજારો જોયો। तू मेरे से प्यार करती है या नहीं करती? તો સારો એવો નાઇટ સીન જોયા પછી હવે બસ પણ આપણી ઉપડી ગઈ છે। તો હવે કરીએ આરામ, કારણ કે આજે બહુ થાકી ગયા છીએ। હવે સીધા ઉઠશું આપણે ભચાઉ બસ સ્ટેશન, એની પહેલાં ઉઠવાનું થતું જ નથી। ठीक है। તો ફાઇનલી ભચાઉ બસ સ્ટેશને આપણે બસ છે, આપણે લગભગ આઈ થિંક 4 સાડા 4 વાગે આપણે ભચાઉ બસ સ્ટેશને ઉતાર્યા અને ત્યાંથી રિક્ષા લઈ અને ઘરે આવ્યા છીએ। તો હવે ઘરે પહોંચીને કરશું આરામ। આજ માટે આટલું જ, બસ ફરીથી મળશું નવા વ્લોગમાં। ત્યાં સુધી જય માતાજી। खत्म बाय बाय टाटा गुड बाय।